હાય. તો 2 દિવસ પહેલા મેં એક વિડીયો અપલોડ કરેલો અને વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં ટીવી ચાલુ છે એ દેખાય છે. એટલે વિડીયો જોઈને ઇન્સ્ટાગ્રામ પર એક બેનનો મને મેસેજ આવેલો કે દીદી પ્રાંશને બહુ ટીવી ના બતાવતા. મારા ભાભીએ કામની બળતરામાં એમના દીકરાને બહુ ટીવી ને મોબાઈલ બતાવ્યું અને હવે મારા 5 વર્ષના ભત્રીજાને વર્ચ્યુઅલ ઓટિઝમ આવ્યું છે અને બહુ બધા ડૉક્ટરના ધક્કા ખાય છે પણ સારું નથી થતું. એ બેન જોડે તો પછી મારે ઘણી લાંબી વાત થઈ, પણ મને થયું કે આ વિશે વિડીયોમાં પણ વાત કરવી જરૂરી છે. તો હા, પ્રાંશ આવતા મહિને 2.5 વર્ષનો થઈ જશે અને હું એને દિવસમાં ફિક્સ ટાઈમ માટે લિમિટેડ માત્રામાં ટીવી બતાવું છું. આખા દિવસનું ટોટલ 1 કલાક જેવું થતું હશે અને યુટ્યુબ પર એવા જ વિડીયોઝ બતાવું છું કે જેમાંથી એ કંઈક ને કંઈક નવું અને સારું શીખે. આજકાલ બધા જ પેરેન્ટ્સ પાસે ફોન અને ઇન્ટરનેટની સુવિધા છે જ અને સોશિયલ મીડિયા પર ઘણા બધા ડોક્ટર ટીવી કે મોબાઈલ દેખાડવાના નુકસાનો સમજાવીને થાકી ગયા, છતાંય હજી પણ ઘણા પેરેન્ટ્સ કે પછી ઘરના વડીલો આ વાતને સિરિયસલી નથી લેતા. પ્રાંશ જ્યાં સુધી 1.5 વર્ષનો થયો ત્યાં સુધી એકદમ ઝીરો સ્ક્રીન ટાઈમ હતો એમ કહું તોય ચાલે, સ્પેશિયલી મારા અને મારા હસબન્ડ તરફથી તો નહીં જ. પછી ક્યારેક બહાર નીકળ્યા હોય અને સિચ્યુએશનને કંટ્રોલમાં રાખવા ક્યારેક કોઈ ત્રીજી વ્યક્તિએ થોડી વાર ફોન બતાવ્યો હોય તો એ અલગ વાત છે. અને જમતી વખતે પણ ટીવી કે ફોન નહીં, એ રૂલ પણ મેં સ્ટાર્ટિંગથી જ ફોલો કર્યો છે. અમારા ઘરમાં ટીવી 1.5 વર્ષ સુધી ખાલી એક શો પીસ બનીને પડ્યું. ક્યારેય પ્રાંશ સામે તો ઓન નહોતું જ કર્યું, પણ 2 વર્ષનો થઈ ગયો, બધું જ બોલતા શીખી ગયો, ખાવા પીવાની પણ બધી જ હેલ્ધી હેબિટ્સ પડી ગઈ. પછી હું થોડીક ફ્લેક્સિબલ થઈ ગઈ છું અને લિમિટેડ ટાઈમ માટે ટીવી બતાવું છું. રાત્રે મારા હસબન્ડ ઓફિસથી ઘરે આવે તો એમને જમતા જમતા તારક મહેતા જોવું ગમે, એટલે એમાં પણ હું હવે કાંઈ ટોકતી નથી, કારણ કે એકવાર બીજું બેબી આવશે એટલે પાછો ટીવી પર એવો જ પ્રતિબંધ લાગી જવાનો છે જેવો પહેલા હતો. એટલે થોડા સમય માટે એ પણ એની લાઈફ એન્જોય કરી લે. અમારા ઘરે એક એક્સ્ટ્રા ફોન પડ્યો છે, એટલે જ્યારે પણ નેબ્યુલાઇઝર દેવાનું હોય ત્યારે એ ફોન કાઢીને બતાવું અને પછી કામ પતે એટલે એમ કહું કે આ ફોન પાપાના ફ્રેન્ડનો છે અને એ હમણાં લઈ જશે. અને આમાં જે જોયું એ મમ્મા કે પાપાના ફોનમાં ન આવે એટલે અમારો ફોન ટચ નહીં કરવાનો. અને હું ખુદ પણ એની સામે ફોન યુઝ નથી કરતી, એટલે એને હજી સુધી ફોન માંગવાની પણ આદત પડી નથી. આજના જમાનામાં બધા જ પેરેન્ટ્સની પેરેન્ટિંગ સ્ટાઇલ બહુ જ અલગ અલગ છે. બધા જ પોતાની અનુકૂળતા મુજબ ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરી રહ્યા છે, પણ એક બાળકના ઉછેરમાં ક્યારેય કોઈ વસ્તુનો અતિરેક ન થાય. પછી એ સ્ક્રીન્સ હોય કે અનહેલ્ધી ખાવા પીવાની આદતો, એનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે કોઈ વસ્તુના અતિરેક પછી જો સિચ્યુએશન હાથની બહાર જતી રહે છે તો એને રિવર્સ કરવી બહુ જ અઘરી છે. એટલે બી કોશિયસ અબાઉટ યોર એક્શન્સ. ચાલો, સી યુ ટુમોરો. બાય બાય.